સમયના ઝરૂખાથી લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઢે ઘણા એવા સ્વજનો અનમોલ થયા છે. શબ્દ બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ, મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું કે પછી જેને પ્રેમ હોય તેને મળવું, કે અજાણ્યા હોય પણ આપણા હોય તેને મળવું. તમે પધારેલા સૌ પરિવારજનો, સ્વજનો, સૌ મિત્રોનું આ ભાલાળા પરિવારનો દીકરો ગ્રંથ પ્રેમની પવિત્રતાથી, અંતરની હાલતતાથી, સ્નેહની સરવાણીથી અને લથપથ લાગણીઓથી સ્વાગત કરે છે. આજે હું તમને ગુજરાત વિશે કહેવા જઈ રહ્યો છું. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત રાજ્યનું નામ ગુજર પરથી પડેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. જય જય સોમનાથ, જય જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. જય જય ગરવી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. કવિઓ જેની યશગાથા કહે છે તે એક ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું સમૃદ્ધ રાજ્ય છે. પૂર્વે મધ્યપ્રદેશ છે, દક્ષિણે મહારાષ્ટ્ર છે અને પશ્ચિમે વિશાળ અરબ સાગર છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી નદીઓ આવેલી છે. ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, પાલીતાણા, અંબાજી જેવા પ્રસિદ્ધ યાત્રા ધામો આવેલા છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુ અહીં દર્શન કરવા આવે છે. ગુજરાતમાં ઘણા બધા ક્રાંતિકારીઓ થઈ ગયા છે, જેમને આઝાદી આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ છે. ગુજરાતની પ્રજા વીર, ધીર,